ओम शिव मंडળી આદિપુર દ્વારા પૌરાણિક મંદિર શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર મધ્યે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 4 વિષયોમાં વ્યાસપીઠના વક્તાઓ પંડિત રમેશભાઈ કૌશિક, ભૃગુઋષિ વિશ્વનાથ વ્યાસ, એચ નાવાણી અને ચંદ્રકાંત સૂર્યપ્રસાદ શુક્લ દ્વારા આ કથાનું વાંચન કરવામાં આવશે। શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન, રુદ્રાભિષેક અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તે દરમિયાન રાજાણી પરિવાર દ્વારા બર્ફીલા બાબા અમરનાથ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા સર્વે ભક્તજનોને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના દર્શનનો અને શિવ મહાકથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। तो दर्शक मित्रों જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે પ્રથમ સોમવાર અને આપણે આવ્યા છીએ નિરવસિતેશ્વર મહાદેવ મંદિર જે ખૂબ જ પૌરાણિક છે અને આદિપુર સ્થિત છે। તો તેને લગભગ 80 વર્ષ થઈ ગયા છે અને આપણા સાથે છે ઓમ શિવ મંદિરના ધર્મગુરુ અને ટ્રસ્ટી। તો આપણે શ્રાવણ મહિનાના આયોજન વિશે અને આ મંદિરની વિશેષતા વિશે અથવા ओम शिव मंदिर द्वारा શું કાર્ય કરવામાં આવે છે તે વિશે વિસ્તૃત માહિતી જાણી લઈશું। શું કહેશો? શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવને 80 વર્ષ પૂરા થવા આવ્યા છે અને આ મંદિરમાં એસઆરસી દ્વારા જે સ્થાપિત છે એનું સંચાલન ઓમ શિવ મંડળી ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે અને ઓમ શિવ મંડળી દ્વારા જે વિવિધ કાર્યો થાય છે એમાં ખાસ કરીને શિવરાત્રી મહોત્સવ 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ હોય છે અને ભગવાન દેવાદિદેવ મહાદેવને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં માસ પર્યંત દરરોજ સાધના 5 થી 7 કથાનું આયોજન હોય છે। એમાં પ્રથમ ચરણની અંદર અત્યારે અમારા પંડિત કૌશિકજી મહારાજ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ નવાન પારાયણનું 9 દિવસનું આયોજન થયું છે અને ત્યાર પછી બીજા ચરણમાં શિવ રુદ્રાભિષેકનું પૂજન મહાત્મ્ય, ત્રીજા ચરણમાં શિવ મહાપુરાણ અને ચોથા ચરણમાં શ્રાવણી સત્સંગ ભગવાન શિવના અને મા પાર્વતીના પ્રસંગોનું વર્ણન 4 સત્રની અંદર આ કથા આખો માસ પર્યંત રહેશે। ભગવાન શિવને જલ પ્રિય છે, જલ પ્રિય શિવ અલંકાર પ્રિયો વિષ્ણુ। ભગવાન વિષ્ણુને અલંકાર જોઈએ, ભગવાન દેવાદિદેવ મહાદેવને જલ પ્રિય છે। તો અહીંયા વિવિધ જલથી મેઘજલ, વરસાદનું જલ, આપણે ક્યાંય તીર્થ યાત્રાએ ગંગાજી ગયા હોય, યમુનાજી ગયા હોય, નર્મદા રેવા ગયા હોય, તે બધા તીર્થોના જલથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અને માસ પર્યંત શિવ મહાપુરાણ કથા પૂર્ણ થાય ત્યાર પછી શ્રી રાજાણી પરિવાર તરફથી શ્રી બર્ફીલા બાબા અમરનાથના દર્શન પણ અહીંયા થાય છે, એનું પૂજન અર્ચન થાય છે। સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ સહિત શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ 13 મહાદેવનું અહીંયા આયોજન, પૂજન અર્ચન, શ્રી શિવ અષ્ટાધ્યાય રુદ્રાભિષેક પૂજન પ્રયોગ અને પછી પૂર્ણાહુતિ ભગવાન શિવનો યજ્ઞ અને ત્યાર પછી ઓમ શિવ મંડળી દ્વારા દરેક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન અને જે શિવ ભક્તો છે બધા નગરજનો ભાવિક ભક્તો માટે અહીંયા મહાપ્રસાદનો છેલ્લા દિવસે આયોજન કરવામાં આવે છે।